નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર ખાતે ગત તારીખ 14 મે 2026ના રોજ સવારના સમયે એક શખ્સે સામાન્ય બાબતે ઉશ્કેરાઈને પોતાના સાથીદારો સાથે મળી દુકાનદાર પર હુમલો કરી લોહિયાળ ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગત ગુરુવારે સવારે આશરે સવારે 9:15 વાગ્યે રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલી ફરિયાદીની દુકાને ભાવનગરનો રહેવાસી સહદેવ ઉર્ફે ગડો માવો લેવા માટે આવ્યો હતો। દુકાનદારે તેને થોડીવાર ઊભા રહેવાનું કહેતા સહદેવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આ બાબતે મનદુખ રાખ્યું હતું। ત્યારબાદ તેણે પોતાના બે મામા જોરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા અને ધીરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા બંને રહે રાજપરા ગોપ ડેરી વિસ્તારને બોલાવી લાવ્યો હતો। હુમલો અને ધમકી। આ ત્રણેય શખ્સોએ દુકાન પર આવી ફરિયાદીને બેફામ ગાળો આપી હતી। ઉશ્કેરાયેલા જોરુભાઈએ ફરિયાદીને લાફા મારી હાથમાં પહેરેલ કડું માથાના ભાગે ઝીંકી દેતા ફરિયાદીને લોહિયાળ ઈજાઓ પહોંચી હતી। આ ઉપરાંત ધીરુભાઈએ ફરિયાદીને પેટના ભાગે ડીકાપાટુનો મૂઢ માર્યો હતો। આરોપીઓએ હુમલો કરી ફરિયાદીને કૂવામાં નાખી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ તમામ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ જોવા મળી આવી છે। આમ આરોપીઓએ સમાન ઈરાદો રાખી જાહેરનામાનો ભંગ કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થાનિક પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે ભોગ બનનારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર બીનાબેન આહિર। ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર બીના આહિર। તારીખ 14 મે આજ સવારે 9:30 વાગે રાજપરા ખોડિયારમાં બનેલી ઘટના જોરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા અને ધીરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા થકી મહેશભાઈ કુવાડિયાને મારવાની ઘટના સામે આવી છે। અંદર જઈ અને આપણે મહેશભાઈ સાથે રૂબરૂ ચર્ચા કરી અને તમામ વિગત આપને હું જણાવીશ। ઘટનાની વિગતવાર માહિતી આપણે કપિલભાઈ કુવાડિયા પાસેથી સાંભળીશું। દર્દી શ્રી મહેશભાઈ સામતભાઈ કુવાડિયા એ મારા કાકા છે। ખોડિયાર મંદિર દુકાન હાકે છે અને ખોડિયાર મંદિર દુકાન હાકે છે તો એના શેઠના આવીને સવારમાં જે એના ભાણીઓ આવ્યો હતો, જે ન બોલવાનું બોલીને મારા કાકા એને ડખા કર્યો હતો। પછી એના મામાને ફોન કર્યો કે મામા તમે અહીંયા આવો, મને વસ્તુની ના પડે છે। જેથી કરીને મામા આવ્યા અને મારા કાકા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। જેથી કરીને હું શિવર પોલીસ સ્ટેશનને એટલી કરું કે લુખા તત્વો સામે તમે અપીલ દલીલ અને કડક કાર્યવાહી કરો। મહેશભાઈ, હુમલો કરનાર વ્યક્તિ તમારી સામે હતા, એ વ્યક્તિના નામ તમે જણાવશો? હા, હુમલો કરનાર વ્યક્તિ જોરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા હતા અને એના ભાઈ હતા ધીરુભાઈ ઝાલાભાઈ બુદેલિયા અને એનો ભાણિયો, એનું નામ આવડતું નથી, એનો ભાણિયો હતો।